સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને સુરેન્દ્રનગરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કાર્યાલયથી શરૂ થયેલી આ યાત્રા એમપી શાહ કોમર્સ કોલેજ સુધીના અંદાજે 3 કિલોમીટરના રૂટ પર યોજાઈ હતી। યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, પોલીસ અને હોમગાર્ડના જવાનો જોડાયા હતા। સ્કાઉટ ગાઈડ અને એનસીસી કેડેટ્સે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારાઓ સાથે સમગ્ર શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું હતું। ભારત દેશની આઝાદીના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સંયુક્ત તિરંગા યાત્રા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાથી શરૂ કરી અને એમપી શાહ કોમર્સ કોલેજ સુધી અંદાજિત 3 કિલોમીટરની આ ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ખૂબ જ સારી રીતે થયું છે। સાથે સાથે તિરંગો એ આપણી આન બાન અને શાન છે। તિરંગો એ ભારત ભક્તિ છે, રાષ્ટ્રભક્તિ છે અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ સૌ સુરેન્દ્રનગર વાસીઓ આજે એક ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં જોડાયા છે। આ શહેરની વિવિધ સંસ્થાઓ, વિવિધ શાળા, કોલેજો, સરકારી કચેરીઓના અને પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો તમામ લોકો આ તિરંગા યાત્રાની અંદર જોડાઈ અને તિરંગાની આન બાન શાન જળવાય અને તમામ લોકો ભારત ભક્તિના રંગે રંગાય એ દિશામાં આ કાર્યક્રમમાં જોડાઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યા। 80મા સ્વાતંત્ર્ય પર્વ પહેલા આજે સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવી। આપ સૌ જોઈ શકો છો એમ લગભગ 2 કિલોમીટર જેટલી લાંબી યાત્રામાં સૌ નાગરિકો, યુવાનો, સ્કાઉટ, ગાઈડ, એનસીસી સર્વે ખૂબ ઉત્સાહથી જોડાયા છે। ત્યારે સમગ્ર સુરેન્દ્રનગર શહેર ભારતનું આ આઝાદી પર્વ ઉજવી રહ્યું છે અને લોકોમાં ખૂબ ઉત્સાહ છે। આપણે ફરજનિષ્ઠા, સત્યનિષ્ઠા, પ્રમાણિકતાના નારા સાથે તેમજ યુવાનોમાં ડ્રગ્સની બધી ઓછી થાય એ સંદેશ સાથે આજે આપણે સુરેન્દ્રનગર શહેરમાં હર ઘર તિરંગા ખૂબ ઉત્સાહથી ઉજવી છે। સર્વે અધિકારીઓ, પદાધિકારીઓ અને તમામ શહેરીજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું।